આપણે ચેપ્ટર નંબર 19 જે છે એના નીટના MCQ સોલ્વ કરવાના છે. પેજ નંબર 226 ઉપર હશે. મટીરીયલ કાઢો તરત. તો ચેપ્ટર નંબર 19 ની આપણે થોડી ઘણી થિયરી લખાવી છે. થિયરી બે અમુક MCQ પણ હશે અને અમુક જે છે કારના થોડા MCQ જે છે આપણે જોવાના છે. તો જો પેલો MCQ જોઈએ. અશ્વ દેહકોષ્ઠી મૂત્રપિંડ એક ખાલી જગ્યા છે. દેહકોષ્ઠ આપણા શરીરની અંદર પોલાણ આવેલું હોય, દેહકોષ્ઠ તરીકે ઓળખાય. આખું શરીર ખરેખર પોલું જ હોય, પરંતુ આ અંગો અને અંગતંત્રો જોડાય એટલે શરીર જે છે એ નક્કર કરે. તો એ અશ્વ દેહકોષ્ઠીય મૂત્રપિંડ કોને કહેવાય? તો જે કોષ્ઠાવરણ છે, શરીરની અંદર આવેલું આવરણ કોષ્ઠાવરણ, એ વક્ષ બાજુએ જો મૂત્રપિંડ સાથે જોડાયેલું હોય અથવા તો વક્ષ બાજુએથી પાછળની બાજુએથી મૂત્રપિંડ ઉપર આવૃત હોય તો એને આપણે અશ્વ દેહકોષ્ઠી મૂત્રપિંડ કહીશું. એટલે પહેલા MCQ ની અંદર બીજો આન્સર આવશે અશ્વ દેહકોષ્ઠી મૂત્રપિંડ કોને કહેવાય? તો જે મૂત્રપિંડમાં કોષ્ઠાવરણ દ્વારા વક્ષ બાજુ પર મૂત્રપિંડ આવૃત હોય એમ. બીજો MCQ જોઈએ. ઊંડી ખીણોમાં કામ કરતા કામદારો સામાન્ય રીતે નિર્જલીકરણ એટલે કે શરીરમાંથી પાણી દૂર થવાની ક્રિયા પરસેવા સ્વરૂપે એનો સામનો કરે છે, કારણ કે આ મુદ્દો આપણે થિયરીમાં લખાવેલો હતો, યાદ હોય તો. પ્રસ્વેદ સ્વરૂપે ક્ષાર અને પાણી જે છે એ વ્યય પામે છે એટલા માટે. પ્રસ્વેદ સ્વરૂપે ક્ષાર અને પાણી વ્યય પામે છે અને આના માટે જવાબદાર છે પ્રસ્વેદ ગ્રંથિ, જે પણ આપણે ભણી ગયા છીએ. બરાબર. પ્રસ્વેદ ગ્રંથિ જે છે આના માટે જવાબદાર છે. નેક્સ્ટ પોઈન્ટ બીજો પોઈન્ટ જોઈએ. બીજો MCQ જોઈએ. નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો મોટા ભાગે ખાલી જગ્યા તરીકે નિકાલ પામે છે. તો ખરેખર તમને ઉદાહરણ આપેલા છે, ઉદાહરણ તમારે ચેક કરવાના છે. પેલો શબ્દ છે ટેડપોલમાં યુરિયા અને પુખ્ત ડેડકામાં એમોનિયા. બે શબ્દ છે, ટેડપોલ અને પુખ્ત ટેડપોલ અને બીજા નંબર ઉપર છે પુખ્ત ડેડકો. આપણે ચેપ્ટર નંબર 7 જ્યારે ભણશું ત્યારે વધુ વિગતવાર સમજશું આના વિશે. ડેડકો જે છે ને એ વર્ષા ઋતુ દરમિયાન ઈંડાઓ આપે. હવે આ ઈંડા જે છે ને એમાંથી સીધો તરુણ બાળ ડેડકો બહાર નથી આવતું, પણ વચ્ચેની બાજુએ એક નાની એવી અવસ્થા જેને ટેડપોલ કહેવામાં આવે છે એ સર્જાય છે. ટેડપોલ ખરેખર અર્થ એવો છે, આ શબ્દનો અર્થ એવો થાય કે માથું અને પૂંછડી બે ધરાવે, શીર્ષ અને પૂંછડી બે ધરાવે ને એવી અવસ્થાને ટેડપોલ કહેવાય. આપણે બેક્ટેરિયોફેજ જોયો તો યાદ હોય તો બેક્ટેરિયોફેજ વાયરસ ચેપ્ટર નંબર 2 માં, બરાબર, બેક્ટેરિયા ચેપ લગાડતો વાયરસ. તો એને પણ ટેડપોલ ફેજ કહેવામાં આવે છે, કારણ કે એમાં શીર્ષ છે અને પૂંછડી છે. બરાબર. તો ટેડપોલનો અર્થ એવો થાય શીર્ષ અને પૂંછડી બે ધરાવે. શીર્ષ અને પૂંછડી બે ધરાવે. બરાબર. ટેડપોલ મોટા ભાગે પાણીની અંદર જોવા મળે. એટલે ટેડપોલ જે છે ને એ એમોનિયા સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ કરશે. બરાબર. એટલે ટેડપોલ ખરેખર એમોનિયા ત્યાગી સજીવ કહેવાય. પણ જ્યારે પુખ્ત ડેડકો બને તો ડેડકો જે છે ઉભયજીવી છે એટલે યુરિયા ત્યાગી સજીવમાં આવશે. બરાબર. એટલે જવાબ આવશે ડેડપોલ એમોનિયા ત્યાગી છે અને પુખ્ત ડેડકો યુરિયા ત્યાગી છે. ચોથો MCQ જો. કઈ રુધિરવાહિની ઓછા પ્રમાણમાં યુરિયા ધરાવે છે? કઈ રુધિરવાહિની એવી છે કે જેમાં યુરિયાની માત્રા ઓછી હશે? તો પહેલા નંબર ઉપર છે યકૃત શિરા. યકૃત શિરા યકૃતમાંથી નીકળે છે, બરાબર, એમાં પહોંચે છે. તો કહેવાનો અર્થ એવો થાય યકૃતમાં ઓર્નિથિન ચક્ર ચાલે છે, આપણે લખાયું હતું ચેપ્ટરમાં, યાદ હોય તો. અને અહીંયા જ યુરિયા બને છે એટલે એ શિરામાં યુરિયાનું પ્રમાણ વધારે હશે.
બીજા નંબર ઉપર છે મૂત્રપિંડ શિરા, જે મૂત્રપિંડમાંથી બહાર નીકળે છે, એટલે એની અંદર અશુદ્ધ રુધિર હશે પણ યુરિયા હશે નહીં, એટલે એમાં જવાબ આવશે મૂત્રપિંડ શિરા. બીજો ઓપ્શન જો યકૃત નિવારિકા શિરા. ચેપ્ટર નંબર 18 માં આપણે આખું પોઈન્ટ સમજશું. નિવારિકા શિરા તંત્ર કરીએ. એનો અર્થ એવો થાય કે કોઈ પણ શિરા હોય ને અશુદ્ધ રુધિર લઈને સીધી હૃદયમાં ખુલવી જોઈએ. પરંતુ અમુક શિરા હોય એવી પણ છે કે સીધી હૃદયમાં નથી ખુલતી પણ કોઈ અંગની અંદર ખુલી જાય છે, જેમ કે યકૃત નિવારિકા શિરા. તો યકૃતમાં ખુલીને પછી હૃદયમાં ખુલે છે, બરાબર. તો એની અંદર જે યુરિયાનું પ્રમાણ વધારે હશે અને મૂત્રપિંડ ધમની, બરાબર, જે શુદ્ધ રુધિર પહોંચાડે છે એની અંદર થોડા ઘણા માત્રામાં હશે. પાછું એમોનિયા એક ખાલી જગ્યામાં મુખ્ય નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્ય છે. હવે જો ઉભયજીવી ઓપ્શન આપેલો છે. હવે ઉભયજીવીની અંદર શું હશે? યુરિયા ઉત્સર્ગ દ્રવ્ય તરીકે હોય. તમને જે ઉભયજીવી ઓપ્શન આપેલો છે એમાં યુરિયા હશે. બીજા નંબર ઉપર તમને વિહગ અને સરીસૃપો આપેલા છે. તો વિહગ અને સરીસૃપો જે છે એ યુરિક એસિડનો ત્યાગ કરશે. અને છેલ્લે બધું ટેડપોલ, હમણાં જ આપણે વાત કરેલી છે, બરાબર. ટેડપોલ જે છે એ શું કરશે? એમોનિયા ત્યાગી સજીવ છે. આપણે એ પ્રશ્નનો જવાબ મેળવવાનો હતો, જવાબ આવશે ટેડપોલ. હવે બાવમેનની કોથળીમાં રુધિર લઈ જતી રુધિર વાહિની સેના તરીકે ઓળખાય છે. આ બાવમેનની કોથળી છે, ફોર એક્ઝામ્પલ. આ બાવમેનની કોથળીની અંદર આપણે આવું ભણી ગયા કે આવી રીતે એક રુધિર વાહિની જે છે એ રુધિરને લઈ જાય આ બાજુ. તો જે રુધિર લઈ જાય છે, અંદર દાખલ કરે છે, એને અંતરવાહી ધમનિકા તરીકે આપણે ઓળખતા હતા, બરાબર. નામદેશન આપણે દેતા હતા અને અંતરવાહી ધમનિકા કહીએ. સાતમા નંબર પર ઓર્નિથિન ચક્ર ખાલી જગ્યાને સંબંધિત છે. શેમાં જોવા મળે ઓર્નિથિન ચક્ર? તો ઓર્નિથિન ચક્ર જે છે આ ચક્રમાં આપણે ભણ્યા છીએ, એટલે ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલું ચક્ર છે ઓર્નિથિન ચક્ર. ઓર્નિથિન ચક્રમાં આર્જિનેસ, અહીંયા નીચે લીટી કરણ ઉપર લખેલું ઉત્સેચક છે. આર્જિનેસ શું છે? એક ઉત્સેચક છે. એ આર્જિનિન એક એમિનો એસિડ છે, એનું ખાલી જગ્યામાં વિભાજન કરે છે. તો જે આર્જિનિન છે એનું રૂપાંતરણ ઓર્નિથિન અને યુરિયામાં આર્જિનેસ કરે. આર્જિનેસ એક ઉત્સેચક છે. આપણે લખાવેલું હતું ઉત્સેચકમાં, યાદ હોય તો, કે ગુજરાતીમાં જેની પાછળ એઝ લાગે એ ઉત્સેચક તરીકે ઓળખાય. તો આની પાછળ એઝ લાગ્યું છે, બરાબર. તો એ શું કયો કહેવાય? ઉત્સેચક કયો કહેવાય. નવમો એમસીક્યુ જો. હવે નવમો એમસીક્યુ, ઉત્સર્જન એક ખાલી જગ્યા છે. ચાલો, તો પહેલો ઓપ્શન એવો આપ્યો છે શરીર દ્વારા બિનજરૂરી પદાર્થોનો નિકાલ. બીજો છે બિનજરૂરી અને વધુ માત્રામાં હાજર પદાર્થોનો નિકાલ. શરીરમાં થોડો ભાગ ભજવતા પદાર્થોનું નિર્માણ. તો જો બિનજરૂરી તો છે પણ આપણે એનો નિકાલ ક્યારે કરીએ છીએ? જ્યારે વધુ માત્રામાં શરીરમાં બની જાય ત્યારે. એટલે બિનજરૂરી અને વધુ માત્રામાં હાજર પદાર્થનો નિકાલ. બિનજરૂરી અને વધુ માત્રામાં હાજર પદાર્થનો નિકાલ. દસમો એમસીક્યુ, સસ્તનોમાં મૂત્રાશય ખાલી જગ્યામાં ખુલે. તો મૂત્રાશય હંમેશા મૂત્ર માર્ગની અંદર ખુલશે, અહીંયાથી મૂત્ર શરીરની બહાર નીકળશે. 11, સસલા અને મનુષ્યમાં ખાલી જગ્યા મૂત્રપિંડ હોય છે. તો આપણે જે મૂત્રપિંડ છે કેલાઇસિસ, ઉત્સર્ગિકમો, એન્ડોપ્લાસ્મ આસારેખતા ધરાવતું, એને મેટાનેફ્રિક પ્રકારનું મૂત્રપિંડ કહેવાય. એટલે એને મેટાનેફ્રિક કિડની કહેવામાં આવે. યુરિયા ખાલી જગ્યામાંથી બને છે. તો
હવે આ આપણે સમજાવેલું હતું, જો તમને યાદ હોય તો કે માનવની અંદર આખી પ્રક્રિયા શું થાય છે તો કે જે એમિનો એસિડ છે, સામાન્ય બંધારણ આપણે ભણી ગયા છીએ જૈવ અણુઓમાં, આવું એમિનો એસિડ હોય, એમાંથી હાઇડ્રોજન જે છે ને આ NH2 સાથે જોડાઈ જાય, એટલે એનાથી સૌથી પહેલી ઉત્સર્ગ પેદાશ એમોનિયા બને. આ એમોનિયા યકૃતમાં જાય એટલે કે લીવરમાં, અને અહીંયા બે એમોનિયાના અણુઓ કાર્બન ડાયોક્સાઇડના અણુ સાથે જોડાય એટલે અહીંયા NH2C ડબલ બોન્ડ NH2 બને, જેને આપણે યુરિયા તરીકે ઓળખીએ છીએ. અને પાણીનો અણુ જે છે, બે પાણીના અણુ છૂટા પડશે. તો ઓપ્શનમાં છે ચરબી, એમિનો એસિડ, કાર્બોહાઈડ્રેટ્સ અને યુરિક એસિડ. જો તમને અહીંયા ઓપ્શનમાં એમોનિયા આપેલું તો આપણે ટિક કરે, કેમ કે મેઇન તો એમોનિયામાંથી યુરિયા બનશે, પણ એવું નથી આપ્યું એટલે આપણને ઓપ્શન આપેલો છે એમિનો એસિડ, તો આપણે એને ટિક કરશું એમિનો એસિડ. 13મો એમસીક્યુ, પ્રાણીઓ કે જે મોટા પ્રમાણમાં એમોનિયા ઉત્સર્જિત કરે છે તેઓ કેવા હશે? તો જે જલીય સજીવો છે એ એમોનિયાને વધુ માત્રામાં ઉત્સર્જિત કરશે, કારણ કે એમાં પાણી વધુ વપરાશે. 14મો એમસીક્યુ, યુરિયા ત્યાગી પ્રાણીઓમાં કે જેમાં મુખ્ય નાઇટ્રોજન ઉત્સર્જક પદાર્થ ખાલી જગ્યા હોય છે. પ્રશ્નોનો જવાબ આપ્યો છે, જે સજીવો યુરિયાનો ત્યાગ કરે છે, બરાબર, એને યુરિયા ત્યાગી સજીવો કહેવાય. તો એમાં ઉત્સર્ગ ઘટક શું હોય? યુરિયા જ હોય. 15, સસ્તનોની ઉત્સર્જન નિપજ. તો આપણે યુરિયા ત્યાગીમાં આવી એટલે આપણે ઉત્સર્ગ નિપજ તરીકે યુરિયાનો ત્યાગ કરશું. 16મું, માલપિત્યન કાય. આ જે બાઉમેનની કોથળી છે અને આ રુધિર કેશિકા ગુચ્છ છે, આ બેને સંયુક્ત રીતે માલપિત્યન કાય અથવા માલપિત્યન કણ કહેવાય. તે કિડનીમાં ક્યાં આવેલું હોય? તો એ બાહ્યકમાં આવેલું હોય, કોર્ટેક્સ. 17મો એમસીક્યુ જો, બ્રશ બોર્ડર ખાલી જગ્યાનો કુલ નંબર છે. આપણે નલિકાઓના કાર્યો જોયા હતા, એમાં આપણે સમજાવેલું હતું કે જે PCT છે, પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ, એટલે કે નિકટવર્તી કૂચડામય નલિકા, એ બ્રશ બોર્ડર જેવા ઘટકો ધરાવેલી PCT. 18, વંદામાં ઉત્સર્ગીય નિપજ ખાલી જગ્યા છે. વંદો કીટકમાં આવે અને કીટકો જે છે એ યુરિક એસિડ ત્યાગી સજીવો કહેવાય. એમાં જવાબ આવશે યુરિક એસિડ ત્યાગી. નેક્સ્ટ 19મો એમસીક્યુ, ઓર્નિથિન ચક્ર ખાલી જગ્યામાં થાય છે. તો ઉપર આપણે જવાબ લખી નાખ્યો છે કે ઓર્નિથિન ચક્ર જે છે એ ક્યાં જોવા મળશે તમને? યકૃતમાં. 20મો એમસીક્યુ, યુરિક એસિડ એક ખાલી જગ્યામાં નાઇટ્રોજન યુક્ત પદાર્થ તરીકે ઓળખાય છે. તો સસ્તનોમાં અને મૃદુકાયમાં, સસ્તનોમાં તો આપણે યુરિયાની વાત કરી. પક્ષીઓ અને ગરોળીઓ, પક્ષીઓ એટલે બીજક અને ગરોળી એટલે સરીસૃપ, એટલે જવાબ એ આવશે પક્ષીઓ અને ગરોળીઓમાં. ત્રીજા નંબર ઉપર છે દેડકો અને કાસ્તી મત્સ્ય. દેડકામાં તો યુરિયા હોય, કાસ્તી મત્સ્યમાં યુરિયા હોય. કીટકો અને અસ્થિ મત્સ્ય, કીટકોમાં યુરિક એસિડ હોય, પણ બાજુમાં જે અસ્થિ મત્સ્ય આપેલું છે એની અંદર એમોનિયા હોય, એટલે એ ઓપ્શન આવે નહીં. બરાબર. નંબર 22, યુરિનિફેરસ નલિકા, મૂત્રીય નલિકાઓ. 21 પુસ્તક, ઓર્નિથિન ચક્ર ખાલી જગ્યાનું કામ કરે છે. ઓર્નિથિન ચક્રમાં શું થાય છે? તો ઓર્નિથિન ચક્રમાં યકૃતમાં યુરિયાનું નિર્માણ થાય છે. નેક્સ્ટ 22 યુરિનિફેરસ નલિકા, મૂત્રીય નલિકાઓ ખાલી જગ્યામાં જોવા મળે છે. મૂત્રપિંડમાં જોવા મળતી નલિકાઓ યુરિનિફેરસ છે, એમાં જવાબ આવશે મૂત્રપિંડ. 23, યકૃતમાં યુરિયા શાનાથી બને છે? તો શેમાંથી બને છે? તો આ યકૃત છે એની અંદર યુરિયા બને છે, જે બે ઘટકોથી બને છે, એક એમોનિયા અને એક CO2. પણ અહીંયા એક એમિનો એસિડ વધારાનો જોડાય છે જેનું નામ છે એસ્પાર્ટિક એસિડ, એટલે એમાં જવાબ આવશે એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ અને એસ્પાર્ટિક એસિડ. 24મો એમસીક્યુ,
એમોનિયાનું યુરિયામાં રૂપાંતરણ ખાલી જગ્યામાં થાય છે યકૃતમાં. 25મો MCQ. મનુષ્યમાં બંને મૂત્રપિંડ ખાલી જગ્યાએ આવેલા છે. આપણે સમજાવેલું કે બે મૂત્રપિંડ એક સમતલમાં નથી, બરાબર. જમણું મૂત્રપિંડ ડાબા કરતા સહેજ નીચે છે, એટલે જમણી બાજુ કરતા ડાબી બાજુનું મૂત્રપિંડ ઊંચાઈ ઉપર હોય છે. ત્રીજો ઓપ્શન આવશે. 26. વાસારેક્ટા એ ખાલી જગ્યાની ફરતે આવેલી નલિકામય કેશિકા છે. વાસારેક્ટા કોની ફરતે હોય? હેનલેનોપાસની ફરતે. 27મો MCQ. મૂત્રસ્ત્રાવ એ ખાલી જગ્યા છે. તો મૂત્રસ્ત્રાવ એ મૂત્રના નિકાલની ક્રિયા છે, મૂત્રનો નિકાલ. 28મો MCQ. મૂત્રપિંડની અંતર્વાહી ધમનિકાનો વ્યાસ, જો અહીંયા આપણે દોરેલી છે, આ શરૂઆતમાં જે રહે ને અંતર્વાહિની કહેવાય, અને આ જે રહે ને બહિર્વાહિની કહેવાય. આનો વ્યાસ થોડો વધારે હોય અને આનો વ્યાસ જે છે થોડો ઓછો હોય, બરાબર. એટલે ઓપ્શનમાં બહિર્વાહી કરતા અંતર્વાહી ધમનિકાનો વ્યાસ વધારે હોય. બહિર્વાહી કરતા વધુ. 29મો MCQ. અંતર્વાહી અને બહિર્વાહી ધમની ખાલી જગ્યા છે. મૂળ સ્વરૂપમાં એ ધમની છે. મૂળ સ્વરૂપમાં ધમની. 30મો MCQ. ખાલી જગ્યા ઉત્સેચકના કાર્ય દ્વારા દેહધાર્મિક રીતે યુરિયા ઉત્પન્ન થાય છે. આર્જિનેઝ. ઓર્નિથિન ચક્રમાં આર્જિનેઝ ઉત્સેચક જરૂરી છે. 31મો. મૂત્રપિંડની મધ્યસ્થ બાજુ પર આવેલી ખાંચને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, એને નાભી કહેવાય. 32મો. બાઉમેનની કોથળી ખાલી જગ્યા દ્વારા આવૃત હોય છે. લાદીસમ અધિચ્છદ પેશીના કોષ. આ જે ભાગ છે એ લાદીસમ અધિચ્છદનો બનેલો હોય. આ કોષો લાદી જેવા પાતળા અને ચપટા હોય. 33મો. મૂત્રપિંડનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, એને ઉત્સર્ગ એકમ કહેવાય. મૂત્રપિંડ નલિકા અથવા નેફ્રોન્સ. 34. કયું ખોટું છે? તો જો ઉત્સર્ગ એકમ ઉત્સર્જનનું કામ કરે એ સાચું છે. વાયુ કોષ શ્વસનનું કામ કરે એ પણ સાચું છે. મૂત્રપિંડ આશ્રુતિ નિયંત્રણ એટલે કે પાણીના અણુઓ જે છે એનું વહન કરાવવું કે ન કરાવવું એનું કામ કરે. તો બધા સાચા છે, તો ખોટું એકય નથી. એટલે આપેલ પૈકી એક પણ નહીં, આમાંથી એક પણ એવો ઓપ્શન આપ્યો છે, આપણે એવું ટીક કરશું. આમાંથી એક પણ. 35મો. રણમાં રહેતા સાપ. સાપ એટલે સરીસૃપ, બરાબર. રણમાં રહેતા સાપ મોટા ભાગે ખાલી જગ્યા હોય છે. સરીસૃપ છે, રણમાં રહે છે જ્યાં પાણીની ઉણપ હોય. તો જે સજીવો પાણીની ઉણપમાં રહે છે એ બધા યુરિક એસિડ ત્યાગી હોય. એમાં જવાબ આવશે યુરિક એસિડનો ત્યાગ કરશે. 36. કયું એક મૂત્રપિંડનું કાર્ય નથી? આશ્રુતિ નિયંત્રણ, હમણાં આપણે જોયું એ છે. ક્ષારનું નિયમન એ પણ છે. ઉત્સર્જન એ પણ છે. યુરિયાનું નિર્માણ. યુરિયાનું નિર્માણ જે છે એ યકૃત કરે છે, અહીં ઓર્નિથિન ચક્ર દ્વારા. એટલે મૂત્રપિંડનું કામ નથી. 37મો MCQ. નીચેના પૈકી કયું એક સૌથી સરળ ઉત્સર્ગ અંગ છે? વાયુકોષ જટિલમાં આવે. ઉત્સર્ગિકા અને મૂત્રપિંડ જે છે, વાયુકોષ ખરેખર ઉત્સર્ગ અંગ જ ન કહેવાય, શ્વસન અંગ કહેવાય. ઉત્સર્ગિકા અને મૂત્રપિંડ થોડાક એવા જટિલ અંગો છે, પણ સૌથી સરળ પ્રકારના જે સજીવો છે એ સજીવો જ્યોત કોષો નામની રચના ધરાવે છે. 38મો MCQ. એમોનિયા એ ખાલી જગ્યામાં ઉત્સર્ગ દ્રવ્ય છે. ઊંટ અને વહેલ, કાસ્તી મત્સ્યો, વહેલ અને કાચબા અને મીઠા પાણીના મત્સ્યો. તો સૌથી વધુ માત્રામાં જે મીઠા પાણીના મત્સ્યો છે એ એમોનિયાનો ત્યાગ કરશે. 39મો MCQ. નીચેના પૈકી ખાલી જગ્યા યુરિયાનું ઉત્સર્જન કરે છે. સાપ તો યુરિક એસિડ ત્યાગી છે. પક્ષીઓ એ પણ યુરિક એસિડ ત્યાગી છે.
કીટકો પણ યુરિક એસિડ ત્યાગી છે, તો એક પણ નહીં. 40મો MCQ. યુરિક એસિડ નું ઉત્સર્જન એક ખાલી જગ્યા માટેનું અનુકૂલન છે. પાણીની જાળવણી, પાણીનો નિકાલ, આશ્રુતિ નિયંત્રણ, એક પણ નહીં. તો પાણી જે છે એની જાળવણી કરવી હોય ત્યારે યુરિક એસિડ જે છે એ આપણે દૂર કરીએ છીએ. એટલે શરીરમાં પાણી સાચવી રાખવા માટે, એટલે પાણીની જાળવણી માટે યુરિક એસિડનો ત્યાગ કરવામાં આવે છે. 41 NH3 એટલે કે એમોનિયા ખાલી જગ્યા છે. તો એમોનિયા જે છે અતિ ઝેરી દ્રવ્ય છે. 42 ખાલી જગ્યાની હાજરીમાં NH3 એટલે કે એમોનિયા યુરિયામાં પરિણમે છે. ઉત્સેચક આર્જિનેઝ. 43મો MCQ. સસ્તનોની લાક્ષણિકતા ખાલી જગ્યા છે. તો આપણી લાક્ષણિકતામાં એવું આવે કે આપણે હેમ્લેનો પાસ ધરાવતા યુક્ત મેટાનેફ્રિક મૂત્રપિંડ ધરાવીએ છીએ. એવું મેટાનેફ્રિક મૂત્રપિંડ કે જેની અંદર હેમ્લેનો પાસ હાજર છે. 44 પોડોસાઇટ્સ ક્યાં આવેલા હોય છે? આપણે બાઉમિનની કોથળી યાદ હોય તો દોરાઈથી અને ગાર્ડન નામના ટોપિકની અંદર આના વિશે ચર્ચા પણ કરી હતી કે આવી રીતે અંદરની બાજુએ સૂક્ષ્મ ગાળણ કરવા માટે અમુક છિદ્રો આવેલા હોય છે કે જેને પોડોસાઇટ્સ કહેવામાં આવે છે. ગુજરાતીમાં જેને આપણે ગાળણ છિદ્ર તરીકે ઓળખીએ છીએ. તો આમાં જવાબ આવશે બાઉમેનની કોથળીમાં. બાઉમેનનો કપ આપ્યો છે બરાબર, કપ કોથળી હશે. 45 રુધિર કેશિકા કુશ ગાળણમાં શું ગેરહાજર હોય છે? એટલે મૂત્રની અંદર શું ન હોવું જોઈએ? તો રુધિર કણિકા એ ન હોવી જોઈએ, ચરબી, પ્રોટીન આ ન હોવું જોઈએ. એટલે બધા ગેરહાજર હોવા જોઈએ. એટલે જવાબ બધા આવશે. 46 મૂત્રાશયની અંદરની દિવાલ શેની બનેલી હોય છે? તો અંદરની દિવાલ પરિવર્તીય અધિચ્છદની બનેલી હોય છે. 47 MCQ. ઉત્સર્ગ પદાર્થો ખાલી જગ્યામાં બને છે. મૂત્રપિંડમાં બને છે, મળાશયમાં બને છે, યકૃતમાં બને છે, ઇન શોર્ટમાં શરીરના બધા કોષોમાં બને છે. 48 MCQ. મૂત્રપિંડ બાહ્યકમાં બધી રચના મોટા ભાગે જોવા મળે છે, સિવાય બાઉમેનની કોથળી જોવા મળે બાહ્યકમાં, ડીસીટી પણ જોવા મળશે, માલપીડિયન કાય જોવા મળે, પણ મોટા ભાગની સંગ્રહણ નલિકાઓ અહીંયા જોવા મળશે નહીં. મોટા ભાગની સંગ્રહણ નલિકા. 49મો પ્રશ્ન. કઈ પ્રક્રિયા દ્વારા ઔષધ એટલે કે દવાઓ અને વિષનું ઉત્સર્જન થાય છે? તો નલિકામય સ્ત્રાવ નામની પ્રક્રિયા દ્વારા આ ઘટકો જે છે એ આપણે નલિકાઓમાં દાખલ કરાવીએ છીએ. 50 એમોનિયાનું યુરિયામાં પરિવર્તન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો આ એમોનિયા છે એનું યુરિયામાં પરિવર્તન, આ એમોનિયાનું યુરિયામાં પરિવર્તન કોના દ્વારા થયું? ઓર્નિથિક ચક્ર દ્વારા. 51મો MCQ. સાંદ્રતા ઢોળાંશ વિરુદ્ધ આયનોના હલનચલનને, હલનચલન તમને થોડુંક અઘરો લાગે તો કૌંસમાં વહન લખી નાખો. તો વહન અને ખાલી જગ્યા કહે છે. હંમેશા યાદ રાખો જ્યારે તમને આવો પ્રશ્ન પૂછે કે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધમાં, એટલે જ્યાં ઢાળ છે એની વિરુદ્ધમાં તમારે વહન કરાવવાનું છે.
તો અહીંયા તમારે ઊર્જાની જરૂર પડે અને ઊર્જાની જ્યાં જરૂર પડે એવા વહનને સક્રિય વહન કહેવામાં આવે અને એના માટે ઊર્જા જે છે એ આવશ્યક છે એટલે કે જરૂરી છે 52મો MCQ બંધો અળસિયું સસલામાં ઉત્સર્ગ અંગોનો સાચો ક્રમ ખાલી જગ્યા છે તો બંધો જે છે એ માલપીતીય નલિકા નામની રચના દ્વારા ઉત્સર્જન કરશે અળસિયું જે છે એ ઉત્સર્ગિકા નામની રચના દ્વારા ઉત્સર્જન કરશે અને સસલું જે છે એમાં માનવની જેમ ફેફસા નામની રચના આવેલી હોય છે અરે પુત્ર આ બંને વિશે આપણે ચેપ્ટર નંબર 7 માં ડીપમાં અભ્યાસ કરશું બરાબર અત્યારે હું કાઢું રાખું 53 નીચેના પૈકી કયું એક શરીરનું કાર્ય મૂત્રપિંડ દ્વારા થતું નથી તો ઉત્સર્જન મૂત્રપિંડ દ્વારા થાય આશ્રુતિ નિયમન પણ થાય રુધિરના જથ્થાનું નિયંત્રણ એ પણ થાય આપણે દેહ જળના કદનું નિયંત્રણ એવું ભણ્યા હતા કે રુધિરના કદનું નિયંત્રણ કહેવાય પણ રુધિર કણિકાનો નાશ મૃત રુધિર કણિકાનો નાશ એના દ્વારા થતો નથી મૃત રુધિર કણિકાનો નાશ બરાબર 54 નંબરનો MCQ સસ્તનોમાં નીચેના પૈકી કયું નાઇટ્રોજન સ્વરૂપ ઉત્સર્જન પામે છે સસ્તનો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કોનો ત્યાગ કરે છે એમાં જવાબ આવશે યુરિયા 55મો MCQ નીચે દર્શાવ્યા મુજબના 4 ભાગ પૈકી કયો ભાગ એ મૂત્ર ઉત્સર્ગિકાનો બંધારણીય ભાગ નથી એટલે કે દરેક ઉત્સર્ગિકા આ ભાગ ધરાવતા નથી બરાબર તો એમાં જવાબ આવશે સંગ્રહણ નલિકા હવે આ શું કહેવા માંગે છે કેમ સંગ્રહણ નલિકા જે છે એ ભાગ નથી એટલે દરેક ઉત્સર્ગિકામાં સંગ્રહણ નલિકાની રચના જોવા મળે એ જરૂરી નથી ઉત્સર્ગ એકમો ઘણી વખત તમને આવા પણ મૂત્રપિંડમાં જોવા મળતા હોય છે આ ઉદાહરણ તરીકે એક સંગ્રહણ નલિકામાં આ એક ઉત્સર્ગ એકમ ખુલ્લો બરાબર અહીંયાથી કોઈ એક બીજો ઉત્સર્ગ એકમ જે છે એ શરૂ થાય છે આ રીતે જે ઉત્સર્ગ એકમ જે છે એ ખુલે છે તો દરેક ઉત્સર્ગ એકમની અંદર આ જે સંગ્રહણ નલિકા છે એ જોવા મળે ફરજિયાત નથી બરાબર આ ઘણા બધા ઉત્સર્ગ એકમો વચ્ચે એક હોય જેમ કે છેલ્લે સંગ્રહણ નલિકા ખુલશે ક્યાં નાભીની અંદર ખુલવાની છે બરાબર નિવાસમાં અને અહીંયાથી બધું મૂત્ર જે છે મૂત્રવાહિની મારફતે શરીરની બહાર નીકળશે એટલે સંગ્રહણ નલિકા દરેકમાં હોવી જરૂરી નથી 56 નીચેના પૈકી કઈ એક ઉત્સર્ગ પદાર્થોની જોડ ઓર્નિથિન ચક્રમાં રુધિરમાંથી નિકાલ પામે છે રુધિરમાંથી નિકાલ પામે એટલે રુધિરમાંથી દાખલ થાય તો એમાં આવશે CO2 અને એમોનિયા CO2 અને એમોનિયા 57મો MCQ જોડકા આપણે જોડવાના છે 5 જોડકા આપેલા છે એમાં સૌથી પહેલા નંબર ઉપર છે હેનલેનો પાસ તો હેનલેનો પાસ તમે જોઈ શકો છો મૂત્રની સાંદ્રતામાં મહત્વનો ભાગ ભજવે છે એ સામે આવશે 5 બીજો છે મૂત્રપિંડ ધમની તો મૂત્રપિંડ સુધી રુધિરનું વહન કરાવે છે એટલે બી સામે આવશે 1 પછી છે નિકટવર્તી કુચડામય નલિકા બરાબર તો અહીંયા સી સામે આવશે કે જે વિસ્તારતા પ્રમાણમાં પુનઃ શોષણની ક્રિયા દર્શાવે છે એટલે C2 પછી છે રુધિર કેશિકા કુચ રુધિર કેશિકા કુચ રુધિરનું ગાળણ કરે છે એટલે D4 છેલ્લું છે દૂરસ્થ કુચડામય નલિકા એટલે કે DCT તો DCT જે છે એ K+ અને H+ નો સ્ત્રાવ જે છે એ કરવાની ક્રિયા કરશે એટલે E માં આવશે 3 નેક્સ્ટ 58મો MCQ જુઓ નીચેના પૈકી કયું મૂત્રપિંડનું કાર્ય નથી તો રુધિર દબાણનું નિયંત્રણ જે આપણે જોઈ ગયા JGA દ્વારા યુરિયાનો નિકાલ પણ કરે છે એસિડિટીના પ્રવાહીનું નિયંત્રણ એસિડિટી એટલે જે રુધિર જે છે એની એસિડિકતા થાય
એટલે એ કંટ્રોલમાં લાવવાનું કામ પણ મૂત્રપિંડ કરે છે. અને છેલ્લું છે એન્ટીબાયોટિકનો સ્ત્રાવ. આ એક નહીં, એન્ટીબાયોટિકનો સ્ત્રાવ કરી શકશે નહીં. 59 MCQ. નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો 59 અંતરવાહી ધમનિકા બહિર્વાહી ધમનિકા કરતા સાંકડી હોય છે. ખોટું છે. અંતરવાહી શિરા બહિર્વાહી શિરા કરતા સાંકડી હોય છે. શિરાની વાત જ નથી કરતા, આપણે ધમનિકાની વાત આવે છે. બહિર્વાહી ધમનિકા અંતરવાહી કરતા સાંકડી હોય છે. આ સાચું છે. બહિર્વાહી ધમનિકા અંતરવાહી કરતા સાંકડી હોય છે. 60 MCQ. જલીય સરીસૃપો ખાલી જગ્યા છે. જલીય સરીસૃપો કયા ઘટકનો ત્યાગ કરશે? તો જલીય સરીસૃપો જે છે એ બધા એમોનિયા ત્યાગી છે. એટલે જવાબ આવશે એમોનિયા ત્યાગી. 61 MCQ. મૂત્ર નિકાલ શું છે? તો મૂત્ર માર્ગનું વિકોચન થાય છે. મૂત્ર માર્ગનું વિકોચન થાય અને મૂત્રાશય જે રહ્યું એનું સંકોચન. ધ્યાન આપવાનું, બરાબર? આમાં ભૂલ ન થાય. 62 નીચેના પૈકી કયા પ્રાણીઓ યુરિક એસિડ ત્યાગી છે? મોટા ભાગે સસ્તન યુરિયા ત્યાગી છે, આપણે ભણી ગયા. મત્સ્યો જલીય સજીવો જે છે બધા એમોનિયા ત્યાગી છે. કીટકો, સરીસૃપ, વિહગ એટલે કે પક્ષી, આ બધા યુરિક એસિડ ત્યાગી છે. તમને પહેલા ઓપ્શન પૂછે રોહુ અને ડેડકા. રોહુ જે છે એ માછલીનો પ્રકાર છે, માછલી છે રોહુ, બરાબર? ડેડકા તમે જાણો છો જીવીમાં આવે એટલે એ બધા યુરિયા ત્યાગી સજીવોમાં આવશે. બીજા નંબર ઉપર છે ગરોળી અને કાગડો. તો ગરોળી જે છે સરીસૃપમાં આવે, પેટે રસડાઈને ચાલશે. કાગડો વિહગમાં આવશે, પક્ષી છે. ત્રીજા નંબર ઉપર છે ડેડકા અને ઊંટ. ડેડકા પાછા ફરી વખત યુરિયા ત્યાગી છે. ચોથા નંબર ઉપર છે અળસિયું અને સમડી. સમડી વિહગમાં આવશે પણ અળસિયુંનો પૂરકમાં આવશે. એ ઓપ્શન નહીં આવે. ગરોળી અને કાગડો જવાબ આવશે. ગરોળી અને કાગડો. 63 MCQ. બિલીની નલિકા ખાલી જગ્યા પર ખુલે છે. જો અહીંયા જે આપણે દેખાડેલું હતું કે આ બધી નલિકા અહીંયા ખુલે. આવી ઘણી બધી નલિકાઓ હોય કે જે અહીંયા ખુલતી હોય એક સંગ્રહ નલિકામાં. ઉદાહરણ તરીકે એક સંગ્રહ નલિકા છે. તો આવી ઘણી બધી નલિકાઓ જે છે એ અહીંયા ખુલવાનું કામ કરે. અને આ બધી નલિકાઓને બિલીની નલિકા કહેવાય. એક જ સંગ્રહ નલિકામાં આ બધી નલિકાઓ જે છે એ ખુલતી હોય છે, બરાબર? જેને રીનલ પેપિલા કહેવામાં આવે છે. રીનલ પેપિલા. હેનલેનો પાસ ખાલી જગ્યા સાથે સંકળાયેલો છે. એમસીક્યુ મને નથી આવડતું, તમે સોલ્વ કરી નાખ્યું, બરાબર? ઉત્સર્જન તંત્ર આવશે એમાં. હેનલેનો પાસ ઉત્સર્ગ એકમનો ભાગ છે અને હેનલેનો પાસ કહેવાય. હેનલેનો લૂપ એ ઉત્સર્જન સાથે સંકળાયેલો છે. 65મો MCQ. આપણે થિયરીમાં મુદ્દો લખાયો છે, યાદ હોય તો, રોગોમાં, બરાબર? ડાયુરેસિસ અવસ્થા છે જે ખાલી જગ્યા લાક્ષણિકતા દ્વારા દર્શાવવામાં આવે છે, બરાબર? તો મૂત્રના કદમાં શું થાય? વધારો થાય. મૂત્રના કદમાં વધારો. અને આ ડાયુરેસિસ જે છે એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન અથવા જેને આપણે વાસોપ્રેસિન કહીએ છીએ એની ઉણપથી પણ થતું હોય છે. બીજો ઓપ્શન છે સુગરના ઉત્સર્જનમાં વધારો. સુગરને ગુજરાતીમાં શર્કરા કહેવાય, ખબર છે તો એને ગ્લાયકોસ્યુરિયા કહેવાય. મૂત્રના કદમાં ઘટાડો, એડીએચ જે છે વધુ માત્રામાં થવાના કારણે સ્ત્રાવ થવાના લીધે થશે. અને આયોનિક સંતુલનમાં ઘટાડો, બરાબર? એ આયોનિક સંતુલનમાં ઘટાડો જે છે એ મૂત્રપિંડની ઉપર જે એક ગ્રંથિ આવેલી છે જેનું નામ છે એડ્રિનલ ગ્રંથિ, એમાં ખામીના કારણે થશે. જે આપણે 22મા ચેપ્ટરમાં ભણશું.
66માં MCQ યુરિક એસિડ ખાલી જગ્યામાં મુખ્ય ઉત્સર્ગ નિપજ કીટકો છે, અળસિયા છે, સસ્તનો છે, ઉભયજીવી છે. તો હમણાં જ આપણે વાત કરી હતી યુરિક એસિડ જે છે મોટા ભાગે કીટકો, સરીસૃપો અને વિહંગ એટલે કે પક્ષીઓ માટે મુખ્ય ઉત્સર્ગ નિપજ છે. 67 MCQ નીચેના પૈકી કયું પ્રોટીન ચયાપચયનો ચયાપચયિક કચરો છે? એટલે પ્રોટીનમાંથી કચરો કયો બને છે? આ પ્રોટીનનો બંધારણીય ઘટક એમિનો એસિડ. એટલે એમિનો એસિડમાંથી સૌથી પહેલા શું બનશે? એમોનિયા. NH3 એમોનિયા આગળ વધીને શું બનાવે? યકૃતમાં જઈને યુરિયા બનાવે. અને આને તોડી નાખો તો જો અહીંયા જે COOH છે એની અંદર તમને આ COO દેખાય છે. આ COO રિલીઝ થઈને મુક્ત થઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે એટલે કે CO2. બરાબર. 68 MCQ ચયાપચયની સૌથી વધુ હાનિકારક અને સાર્વત્રિક ઉત્સર્ગ નિપજ કઈ છે? કોઈ પણ ઘટકનું ચયાપચય થતું હોય તો એમાંથી મુક્ત થતી સૌથી વધુ માત્રામાં મુક્ત થતી હોય, સાર્વત્રિક હોય નો અર્થ એવો થાય કે બધામાંથી મુક્ત થાય, પાછી હાનિકારક હોય એવી નિપજ કઈ છે? તો ચયાપચય જનરલી જે જૈવ અણુ હોય ને જે કોષમાં આવેલા હોય એનું થાય. જૈવ અણુ બાયોમોલેક્યુલ્સ. તો આપણે આ ચેપ્ટરની અંદર તે પાછળના મુદ્દામાં ભણેલા હતા કે ચયાપચય પ્રક્રિયાઓ જે રહી જે જૈવ અણુમાં થાય છે એ બે પ્રકારની હોય. એક તો ચય પ્રકારની હોય અને બીજી અપચય પ્રકારની હોય. અહીંયા આપણે અપચયની વાત કરીશું. જો ચય પ્રકારની પ્રક્રિયા હોય, એક ઉદાહરણ તમને કહીએ કે CO2 અને H2O ભેગા થઈને કોઈ શર્કરા બને છે, C6H12O6 ગ્લુકોઝ. એટલે આમાં એમ કહી શકાય કે આમાં નાના અણુઓ ભેગા થઈને મોટા અણુઓ બન્યા. અપચય પ્રક્રિયામાં તમે વિચારો કે આ જ ગ્લુકોઝનો અણુ છે તૂટી જાય છે અને CO2 અને H2O રિલીઝ કરે છે. કોઈ પણ જૈવ અણુનું જ્યારે વિઘટન થશે તો આપણે જાણીએ છીએ કે જૈવ અણુના બંધારણમાં CHO અને N જેવા મુખ્ય બંધારણીય ઘટકો આવેલા છે. એટલે અહીંયાથી CO2 ઉત્પન્ન થવાની સંભાવના સૌથી વધુ માત્રામાં રહેશે. એટલે CO2 જે છે એ ચયાપચયની મુખ્ય ઉત્સર્જિત નિપજ છે. 69 બાહ્યની કોથળીમાં આવતી રુધિર વાહિનીઓને ખાલી જગ્યા કહે છે. મને આ નથી આવડતું, તમે સોલ્વ કરી નાખશો. બરાબર. આમાં કે જે આ બાહ્યની કોથળી છે કપ ઓફ બાહ્યન છે એની અંદર કઈ રુધિર વાહિની દાખલ થાય છે? તો આને કહેવામાં આવે મૂત્રપિંડ અંતર્વાહી ધમની. 68 માં આવશે CO2, 69 માં આવશે અંતર્વાહી ધમનિકા. 70 MCQ રુધિર કેશિકા કુછ ગાળણ અને રુધિર રસ વચ્ચે તફાવત ખાલી જગ્યા છે. બંને વચ્ચે કયો ઘટક એવો છે કે જે રુધિર રસમાં હશે પણ ગાળણમાં હશે નહીં? જવાબ આવે પ્રોટીન. જો પ્રોટીન ગાળણમાં આવી જાય તો પ્રોટોન્યુરિયા નામનો રોગ થાય. બરાબર. કે જે ખાસ કરીને ગ્લોમેરુલોનેફ્રાઇટિસ રુધિર કેશિકા કુછની અંદર સોજો આવે ને એના કારણે આપણે વાત કરીએ પોડોસાઇટ્સ ગાળણ છિદ્ર આમનો ગેપ વધી જાય તેના કારણે પ્રોટીન જેવા મોટા કણો પણ મૂત્રની અંદર જોવા મળે. આજે આટલું રાખીશું.